કઈ કઠી નો હાલજો લખણ નો કરતો અહીંયા બધા ઝરકાવતો નહીં તારા અહીંયા એવો એવો દેખાય નો જાતો પાદરો હાવજ છે ને પાછા દીપડા છે હાવજ ની દીપડા છે હાવજ અહીંયા કાઠિયાવાડ ને ભાઈ હમ હામી બ્લોગર ઉતારી વિડિયો ઉતારી આપણે જઈએ કંઈક બહુ જૂનવાડી જગ્યાએ તો રામ રામ ડાયરા ને હર હર મહાદેવ જય દ્વારકાધીશ આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આ આપણો બીજો વિડીયો છે અને કંઈક રવિવાર છે એટલે ફરવા જવાનું કંઈક ગોઠવું છે બે ભાઈ કોઈ ફરવા તો નહીં પણ આજુબાજુમાં ગામડા છે કંઈક જાવી એકાદું આંટો મારવી નીકળી પડ્યા છે હવે જામવાડાના મંજિલે પહોંચી જવું આ છે બેચરાજી આ બેચરાજીનું સર્કલ છે અને તમે આ બાજુ આવો એટલે આ બાજુ ગેટ પડે છે બેચરાજી અંદર મંદિરે જવા માટે બહુચરમાના દર્શન કરવા માટે તો આપણે દર્શન કરવા છે પણ હમણાં હાંજકના ઓરા દર્શન કરવી પહેલાં થોડુંક રખડતા આવી આજે રવિવાર છે અને હજુ ટ્રાફિક એમ લાગ્યું છે તમે જોઈ શકો છો કે આગળ ફાટક બંધ છે અને લાઇનમાં ગાડીઓ પડી છે આ ઘણું ટ્રાફિક છે અને આ બંકો તો હાલ્યો આવે છે આપણે હે ને લસ્સી અને શાક સિવાય એક જ દુકાન દેખાતી જ નથી તમે જોઈ લો આ બાજુ ઉનાળો શિયાળો ચોમાસું શું હાલે કઈ ખબર નહીં પડતી દાદા પણ આવા જ દેશે આવા જ દાદા તમે નીકળી જાઓ હાલો ગોગલ્સ હોય તું થાય ચશ્મા હોય તું થાય અરે પણ બંકો બોલ્યો બંકો ગામ ફેરવી નાખો ઠંડો બને પી લેવી બે હમણાં એમ વિડીયો બનાવ્યો હજી શરૂઆત છે પણ આશા નથી લાંબી કે આમ મોટા મોટા ક્રિએટર બની જવી કે યુટ્યુબરો બની જવી એ નાખી લખી તારે ઉનાળો જતા પોસ્ટર મારા કાકા કંઈક બનાવે દહીં બે નાખીને દહીં બે ઘોડે કાકા હું આઈટમ નાખો અંદર ગુલાબ લચ્છી એટલે ગુલાબ ફ્લેવર શું વાત છે શું લો ગ્લાસનું કાકા 30 રૂપિયા કાકાએ બનાવીને આપ્યો પણ આવ્યું વાહ કાકા કેવી લાગે રિયલ મજા આવી ગયો મસ્ત સ્વાદ છે અને 30 રૂપિયાના 50 રૂપિયા વસૂલ છે એવી લચ્છી છે એકદમ ક્લીન ને મજા આવે એવું જોરદાર હો મારો ભાઈ અને શાંતિ રહે હે તો આપણે અહીંથી સીધું બેન જવાનું છે ડાયરેક્ટ બેચરાજી નહીં મોઢેરા જવાનું તો અહીંથી સીધું જવાનું આપણે ડાયરેક્ટ મોઢેરા તો આપણે આગળ ઇકો વાહન એવું બધું ભરાય છે તો ડાયરેક્ટ ઇકોમાં બેસીએ ને આપણે જઈએ મોઢેરા જોરદાર છે યાર તડકો ઉપર વાહન મળતું નથી અને જોરદાર તડકો લાગ્યો મારું ભાઈ આવે છે કદી રિક્ષા આવે એકાદું ક્યાંક મળે તો સારી વાત છે હવે મોઢેરા મોઢેરા હલો રે હા ઘણા ટાઈમ બાદ રિક્ષા એ મારું ચંપલ એટલે આપણ મારા બાપા મને મારે એ બોય મફત લીધા એવા આપણે અત્યારે સૂર્ય મંદિર મોઢેરા પહોંચી ગયા છીએ હમણાં આપણે અંદર જાવ એટલે બધું નજારો દેખાડ્યો હા બંકા શું કેવું તારું પહોંચી ગયા મોઢેરા સૂર્ય મંદિરે ચાલો તમને અંદરનો નજારો બતાવી આની કંઈક ટિકિટ હોય છે કંઈક 25 રૂપિયા એમ કંઈક ટિકિટ હોય છે વચ્ચે નથી હોતા એટલે મારો ભાઈ 50 લે ડબલ ના 25 લે હમણાં 25 નહીં વચ્ચે આપણે દેખાડવી જોવી ઘણા ટાઈમ પછી આજ પાછો આવ્યો છું મોઢેરા તો ચાલો આપણે જઈએ અંદર આપણે અંદર પહોંચી ગયા છીએ હમણાં મંદિર પાસે જો સામું દેખાય છે અમારો બંકો જો ટિકિટ લીધી પણ ટિકિટે વિડીયો શૂટિંગ બંધ હતું અને ગેટે અંદર આવતા વિડીયો શૂટિંગ બંધ હતું એટલે બતાવી ન
સામું દેખાય આપણે સૂર્ય મંદિર છે અને આવડો એક કુંડ છે તમે જોઈ શકો છો. અહીંયાનો કંઈક અદ્ભુત જ નજારો છે. ઇતિહાસની અમને એટલી બધી માલુમ નથી. આ તો ખાલી અમે ફરવા આવ્યા એટલી ખબર છે. ઇતિહાસની અમને કાંઈ નહીં ખબર. શુદ્ધ એકદમ ગુજરાતી રહેવા દે. એ શાંતિ રાખ, ખોટી માઠાકૂટ ન કર્યો. આ ફૂલ બાકાજી કી બોલાય દે, દેવા જ ખબર બોલે મેરી જાન. મોરે મોરો આપી દે. હું તમે જોઈ જુઓ, આ વાવ છે. આપણો ભાઈ જો ઊભા નવરી ગયો. અરે ત્યાં નથી ધ્યાન દેવું, અહીંયા ધ્યાન દે. આ શું જોવાય વસ્તુ માહિતી આપતા હતા કઈ સૂર્ય મંદિર મંદિરની પાસે પોગી ગયા છે. હવે તો આપણે ચડવા કઈ ખર્ચી નો હાલજો, લખણ નો કરતો. અહીંયા બધા ઝરકાવતો નહીં તારા. અહીંયા જેવો એવો દેખાય ન જાતો પાદરો. આ મંદિર છે જો, એક નંબર લાગ્યો ભાઈ લુક મંદિરનો. મંદિર છે અને આનું બહુ જૂનવાડી કોતરકામ છે. આ કાકાને તું ડિસ્ટ નથી લ્યા જોતો ખરા. मैं क्या देख रहा हूँ, इसके अलावा मैं अंधा ही. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અરે તું કામનો બધો વ્યૂ નો બગાડતો ખોટો. એટલે બધા ક્યાં ભાગે જાય પાદરો. હા કામકાજ એમ કરેલું કા મંદિર માથે હળવડી ગઈ હતી ભાઈ. સ્ટોરેજ ભરાઈ ગયું હતું એટલે આપણે વિડીયો બંધ થયો હતો. જોઈ શકો છો કેવું મંદિરનું કામકાજ છે ભાઈ. પણ એ નજારો પણ બનાવેલું. તો પણ મંદિરનું કામકાજ એમ કરેલું જોરદાર. આ તો ખાલી ગૃહગંઠ હતો. મેન મંદિર તો આવડું હશે. આ ઈ મંદિર છે કે જે સૂર્ય ઉગતા પહેલું કિરણ મંદિરમાં પડતું મંદિર. ચંપલ કાઢવા પડે. ચંદન ગોજો ક્યાં ચંદન ગો દે ક્યાં? એટલે આમ ગળદી જો જેમ મેન અંદર ક્યાંક આમ કેમ હોનન વસ્તુ પડી બાંધે છે. લડાઈ ચાલુ ફૂલ. અહીંયા ફૂલ બાકાજી કી વાઘ આયો ભાઈ. વાઘ આગા રહી જો કોતરકામ એમ કરેલું એમ આમ ફૂલ બાકાજી કી બાદ હોય હે ભાઈ. આ જો અહીંયા મંદિરની અહીંયા એમ કહેવામાં આવે ગુફા હતી. ગુફા આ ઈ ગુફા છે કે જ્યારે અચાનક અહીંથી કંઈક ચોરી થઈ હતી એવું કંઈક છે. મને બહુ પાકી નથી ખબર હો. આ તો હું કહું છું, આ બધું મેં સાંભળેલું હોય. અહીંથી ચોરી થઈને અહીંયા આટલું તેના ગુફા બનાવેલી એક ચોરોએ ચોરી કરીને રાતોરાત ભાગવા. ये बड़ी अच्छी बात कही आप. ખોટી પાકા પોદરી નથી કરતો. ના ના એટલે મેં જોયેલું છે. ઇન્સ્ટામાં સાંભળેલું. આ બધી કલાકૃતિ ઘણા જૂના વર્ષની છે, ઘણા વર્ષોથી છે. અહીંયા 20મી સદીની પણ વસ્તુ છે, પણ એ આપણે આગળ પથ્થર દેખાડશું હમણાં. 20મી સદીનો પથ્થર. હા ઠેઠ 20મી સદીનો. પછી લખી વાળ્યું તો હવે આપણને નથી ખબર ફૂલ નજારો. જો ઉપર કલાકૃતિ જેવી રીતના કરવામાં આવે ને કોતરણી કામ જો મંદિરમાં. એટલે હરિયો અમે હરિયા નાખેલા ઓલા હું કે ચામાચીડિયા ઊંધા લટકાયેલા રેવણ માથે આવે. પથ્થરની અંદર આમાં તે આપણે કેમ બીમમાં મકાન ચણી તો વચમાં હરિયાને એવું નાખે. આમાં એવી રીતે જો પાછી હરિયાને એવું નાખેલું જો. હા
ચંપા પેલા હો, પછી બીજું બધું. પનોતી એમ હા, પનોતી પેલા હારે રાખવાની, પછી બીજું બધું જોવાનું. નાયલા પનોતી જાય હારું કે તો આપણી પનોતી નહીં જાય. પનોતી ન કહેવાય ને, આગેવાન બરોબર. રહી છે નહીં જાય પનોતી આપણી પનોતી નથી જવાની ભાઈ. અહીંયા આપણે સામે ને સામે મંદિરની સાઈડ સામે તે ભોળાનાથનું મંદિર છે, શિવ મંદિર. સામે આ ભૈરવ દાદાનું મંદિર છે. એક્ઝેક્ટલી સામે ભોળાનાથ છે અને એની સામે ભૈરવ દાદા મંદિર છે. આ ક્યાંક બહારનો નજારો વ્યૂ. This is the Sun Temple at Modera, and this place is pure magic. Soaking in the rays of the sun for centuries, the walls here whisper stories of the past. हर carving एक कहानी और vibes totally unreal. यहाँ हिस्ट्री सिर्फ देखी नहीं, फील की जा सकती है. सब कुछ नेक्स्ट लेवल, historic, timeless and breathtaking. This is Ayushi's Gujarat. આ લાઇટિંગ છે અને પણ એ તો રાતનો હોય ને, રાતના સમયે લાઇટિંગ રાતના સમયનું લાઇટિંગ સોનું છે. કાચ એમ શું પણ નાખેલું, મજબૂત છે. તો તમારે હું ભાંગો હે આપણી જેવાને તોડી તો દે. ભાંગી નાખે જ નથી. ઈરાદો હે ભાંગવાનો. હવે એક આંટીને ફોટા બોટા પાડી આપે છે, વિડીયોગ્રાફી ચાલુ કરી દીધી છે ભાઈ. તો મસ્ત અદ્ભુત નજારા સાથે એક મસ્તકાનું મંદિર પણ છે. એટલે એ શું છે એટલે લેંગ્વેજ છે શેના માટે જે ભાળીનો આપતા હોય ને એની હાટું. હું આંખો બંધ કરીને ટ્રાય મારું. વચાય છે એમ કમળનો ક, ખ ખટારાનો ખ દેડાનો એટલે લે કરી તારે. રીલ ઠુમકા મારવા છે અહીંયા તો માર થોડાક એકાદા. અરે મારને લાગે પણ તારો વિડીયો વાયરલ થઈ જાય. ખાલી પબ્લિક જોવો. પબ્લિક તો ઘણું હે. શું કહેતો તું? સોમવારના દિવસે અહીંયા બંધ રહે આવડું મંદિર. બાકી અઠવાડિયું ચાલુ હોય, એક અઠવાડિયામાં સોમવારના દિવસે બંધ રહે. આમ પબ્લિક જો ખાલી પબ્લિક જો આ સાઈડ પબ્લિક જો પબ્લિક તો ઘણું હે. ભૂરિયા માણસો દુતા ને ભૂરિયા કોણ માણસો દુતા. પછી ક્યાંક જોવાનો નજારો અલગ હોય. મેં એને ટોપો પહેલી જને કાળો પડી જાય. હું પાછું માંડ ધોળો છું અને હાવ કાળો પડી જાય. અમારા ભાઈને એને હક નથી થતો. નકરો હે ને ફોટા પાડવાના શોખીન છે અમારા, એટલે એને અમને શાંતિ નથી થતી. ફોટો બોટો જરૂરી છે ભાઈ. પણ તારે ક્યાં કોઈને દેખાડી આમે દેવું. આમે કે કદી મળતી નથી ફોટામાં કદાચ કોક પસંદ કરે. સમજ રહ્યો ના. ચાલ આની વસાળે બે વસાળે હઈ ઉપર રહી જાય. કયો ફોટો બોટો આવે ને ભાઈ ફોટો એટલે તડકો બહુ છે નહીં. સવારમાં આવ્યો તો બહુ ભારે મજા હવે તું ઓલા ભૂરિયા ઘોડે કરવા મળ્યો હો, પણ હવે તડકો તડકો લાગે. મરદ માણાને કોઈ દી તડકો ન હોય, ખબર છે તને? ફોટો ભાઈ બ્લોક સ્ટોપ. હવે તો ફોનમાં ચાર્જિંગ પણ ખૂટી ગયું છે. ઘણા ફોટો શૂટ કર્યા, વિડીયો ઘણા ઝાઝા બની ગયા. વ્લોગની તો કંઈ માહિતી નહોતી, પણ વધારાના ઝાઝા એવા વિડીયો ઉતરી ગયા. અમુક કંઈક ઊંધું બોલે જતું હતું, અમુકમાં કંઈક અલગ બોલે જતું હતું. એટલા બધા તો આપણે કંઈક ક્રિએટર તો છીએ નહીં હજી, પણ સ્ટાર્ટિંગ કર્યું છે. હળવે તમારા સાથ સપોર્ટને સરકારથી વધશે કંઈક, આગળ નહીં વધે. આપણા સબસ્ક્રાઈબરો આપણને એને લાઈક શેર કરી નાખજો વિડીયોમાં. હું તો બોલવા કંઈક માંગતો પણ બોલ્યો નહીં. અરે આપણે સપોર્ટ કરશે આપણા સબસ્ક્રાઈબરો. હળવે આગળ વધારે કામ થયું છે. અમારે કંઈ ખાઈ નથી લેવાનું. એક મોટી ફેમિલી બનાવી છે. એમાં આપણા ભાઈએ કીધું એમ મોટા ભાઈ એક ફેમિલી બનાવી, પછી કંઈક આગળ કંઈક હજી કંઈક વિચાર છે અલગ, પણ તમારા સાથ સપોર્ટને સહકારથી. તો ચાર્જિંગ પણ નથી, 3% ચાર્જિંગમાં છેલ્લે વિડીયોનો એન્ડ આપી છીએ.
તો બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અને શેર કરવાનું ભૂલતા નહીં. આ અમારી ચેનલ હજી નવી છે અને ભાઈબંધ દોસ્તારને મોકલજો. હવે જઈએ આપણે આપણા રૂમ ઉપર. હજી તો મોઢેરા જ છીએ, પણ બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મળીએ આવા જ બીજા નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે. હર હર મહાદેવ.